નમસ્કાર, કેમ છો? તો બાલ દોસ્તો, આજે આપણે સ્વાધ્યાયન પોથી ધોરણ 6 ભાગ નંબર 2 પર એકમ નંબર 3 જે ગુજરાતી વિષય છે એમાં એકમ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એનું આજે આપણે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો, શરૂઆતથી અંત સુધી આ વિડીયોમાં આપ બન્યા રહેજો। વિદ્યાર્થી મિત્રો, કંઈક આ રીતના આપણે જે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે આપવામાં આવેલી જે સ્વાધ્યાયન પોથી છે એ કંઈક આવી દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હવે આપણે આગળ વધીએ કે એનું જે શીર્ષક છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। તો બાલ દોસ્તો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલે જ છે, આપને ખ્યાલ છે। એમાં અન્ય ઋતુ કરતાં અત્યારે જે વરસાદ પડવાની સાથે જે ચારે બાજુ જે સૃષ્ટિ એટલે કે સૌંદર્ય જે ખીલી ઉઠે છે, જે સુંદરતા ખીલી ઉઠે છે, એનું આમાં અહીં વર્ણન કરવામાં આવેલું છે। તો સૌપ્રથમ બાલ દોસ્તો, આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જે પાઠ છે એના લેખક ગીજુભાઈ બધેકા છે। તો આપને પરીક્ષામાં પૂછાઈ શકે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના લેખક કોણ છે? તો કે ગીજુભાઈ બધેકા। એમ પણ પૂછી શકે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનો સાહિત્યિક પ્રકાર કયો છે, સાહિત્યનો પ્રકાર કયો છે? તો એનો સાહિત્યનો પ્રકાર છે પ્રકૃતિ નિબંધ। તો વિદ્યાર્થી મિત્રો, આપના જે વર્ગમાં જે મેડમ સર જે આપને અભ્યાસ કરાવતા હશે ગુજરાતી વિષયનો, એને ખૂબ જ સરસ રીતે આપને અભ્યાસ કરાવ્યો પણ હશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌપ્રથમ થોડી ઘણી આપણે વાત છે એ યાદ રાખવાનું। જો શીર્ષક એનું ટાઇટલ છે એના ઉપરથી આપને ખ્યાલ પડે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એટલે ચોમાસાનું સુંદરતાનું વર્ણન આમાં હશે। તો કંઈક એવું જ એમાં છે કે ચોમાસાની ઋતુના સૌંદર્યનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે। સાથે સાથે જે ચોમાસાની ઋતુમાં જીવજંતુઓ જોવા મળે છે એના વિશે પણ લેખકે રસપ્રદ માહિતી આપી છે। અને ત્યારબાદ અંતે જે લેખક જે ગીજુભાઈ બધેકા છે એ લેખક સૌને નિશાળમાં બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવાની હાકલ કરે છે। વરસાદ પડતાની સાથે જ સૌ બાળકોને કહે છે કે નિશાળના દરવાજા ખુલ્લા મૂકી દો ને ચાલો આપણે વરસાદનો જે પહેલો ભીંજાવાનો આનંદ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર જે આ પ્રકૃતિ નિબંધ છે એનો તમે અભ્યાસ કર્યો હોય છે। તો હવે વારો આવે છે સ્વાધ્યાયન પોથીનો। તો આપણું ધ્યાન વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણો જે પાના નંબર 24 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 2 એમાં પૃષ્ઠ ક્રમાંક એટલે કે પેજ નંબર 24 ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ। એમાં જોઈ હવે આપણે શરૂઆત કરીએ કે પ્રશ્ન 1, આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। ચેતન, તો એમાં શું કીધું વિદ્યાર્થી મિત્રો, સમજો પહેલાં કે આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને આપણે લખવાનું છે। ચેતન તો કે શું થાય? ચપળ થાય, સજીવ થાય, ચમકતું થાય। ચેતન તો કે સજીવ થાય। વેગ તો કે જોર, શક્તિ, ઝડપ તો કે ઝડપ થાય। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જે 3 શબ્દો આપેલા છે એમાંથી જે સાચો વિકલ્પ છે આપણે જે સામે લીટી આપેલી છે એમાં લખી નાખવાનો છે। ઓથ તો કે પાછળ, વધાવવું તો કે આવકાર, કાયર તો કે ડરપોક। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન, આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો। ઉદાહરણ જો તમને આપ્યું છે, વરસાદ હોય ત્યારે છત્રીનો ઉપયોગ થતો હોય, વીજળીના ચમકારા આકાશમાં થતા હોય, વાદળા આમથી આમ દોડતા હોય, ઘનઘોર કાળા ડિબાંગ થતા હોય। તો એ રીતના એક શબ્દમાંથી આપણે જેને લાગુ પડતા શબ્દો વિદ્યાર્થી મિત્રો અહીં લખવાના છે। તો આપણે બરાબર સમજીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। કોઈની જેમ આપણે એમણે બોલી ગયા કે લખેલું છે નહીં, પણ આપણે બરાબર સમજી લેવાનું છે, એટલે પરીક્ષામાં પણ આપને કામ લાગે ને લાંબો સમય સુધી આપને યાદ રહે છે। તો જો પાણી હોય તો કે પાણી છે તો એમાં નદી હોય એમાં પાણી હોય, ઝરણા નીકળતા હોય, સરોવર પણ એને કહેવાય, ને દરિયો પણ હોય। તો પાણીને આ બધા સુસંગત જે શબ્દો છે તો એ લખી નાખવાના। ત્યારબાદ ખેતર છે તો ખેતરમાં પાક થતો હોય, ખેતરમાં ખેડૂત કામ કરતો હોય, એમાં હળ ચલાવતા હોય, ને ખેતર એટલે કે જમીન પણ હોય। આકાશ હોય તો કે એમાં તારા દેખાતા હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, વાદળ હોય। તળાવ છે તો એમાં કમળ ખીલતા હોય, માછલીઓ હોય, પાણી હોય, બતક હોય। ઝાડ છે
તો કે એમાં પાન, ફળ, ફૂલ, ડાળી આવી બધી વસ્તુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે કે એક જે શબ્દ તમને આપેલા છે એમાંથી ઉદાહરણ પ્રમાણે જે એને લાગુ પડતા શબ્દો આપણે અહીં લખી દેવાના છે। વિદ્યાર્થી મિત્રો આપને એક ખાસ વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ જે સુરેશ સાહેબ નામની ચેનલ છે એને પ્લીઝ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। આ મારી ચેનલમાં આપણને ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના જે કોઈ પાઠ હોય, કવિતા હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય, સ્વઅધ્યયન પોથી હોય, એ તમામ મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે। તો વિદ્યાર્થી મિત્રો એક વખત આ ચેનલની જરૂર મુલાકાત લેજો અને તમારા મિત્રોને પણ આ શેર કરજો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન 3 આપેલા શબ્દોનો અર્થ પાઠમાંથી શોધીને લખો। શું કીધું છે? જે શબ્દો અહીં તમને આપેલા છે ભૂશી, સામુદ્ર, ધુની, બેટ, દ્વીપકલ્પ, તો એનો આપણે પાઠમાંથી એનો શબ્દનો અર્થ શોધીને અહીં લખવાનો છે। એટલે ભૂશીર કોને કહેવાય? ઉદાહરણ તરીકે ભૂશીર એટલે દરિયામાં ફેલાયેલો જમીનનો ભાગ હોય એને ભૂશીર કહેવાય। સામુદ્ર ધુની તો કે બે મોટા જળ રાશિને જોડતી સાંકડી જળપટ્ટી એને સામુદ્ર ધુની કહેવાય। બેટ તો કે ચારે બાજુ પાણીથી ઘેરાયેલ જમીન હોય એને બેટ કહેવાય। ઉદાહરણ તરીકે દ્વારકા બેટ છે તો આપણે ત્યાં જવું હોય તો રોડ માર્ગે ત્યાંથી ન ચલાય, હમણાં તો પુલ બની ગયો, પણ ચારે બાજુ જે પાણી હતું તો પહેલાંના જમાનામાં શું થતું, બોટ દ્વારા, હોડી દ્વારા ત્યાં જવાતું દર્શન કરવા માટે। તો કે ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન હોય એને બેટ કહેવાય। દ્વીપકલ્પ તો કે 3 બાજુથી પાણીથી ઘેરાયેલી જમીન હોય એને દ્વીપકલ્પ કહેવાય। પ્રશ્ન 4 પાઠના આધારે ઘટનાક્રમ લખો। પાઠ શરૂઆત થાય છે તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલું વાક્ય કયું આવે, બીજું કયું આવે, એનો આપણે શબ્દનો ક્રમ આપવાનો છે। જે વાક્ય લખેલા છે પાઠ શરૂઆત થાય છે તો એમાં જો બાળકો છત્રી ઓઢીને બહાર નીકળે છે બીજું વાક્ય છે, મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે પહેલું શરૂઆત થાય ત્યાં આવે છે, કુદરતને ખોળે ખેલવા નીકળો એ 5મું વાક્ય આવે, ખડખડ વહી જતા ઝરણાનું મધુર ગાન સાંભળો એ 3જું વાક્ય, ખેતરના ઉગી ગયેલી જુવારના હારો ગણો એ 4। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે જો છે કે મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે, ત્યારબાદ બીજું બાળકો છત્રી ઓઢીને બહાર નીકળે છે। આ પ્રમાણે પાઠની જે શરૂઆત થાય છે જે ઘટનાક્રમ આ પ્રમાણે પાઠમાં છે। તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? પાઠના જે ક્રમ આપી દેવાના છે। પ્રશ્ન 5મો ખરા ખોટા લખો। શું કીધું? ખરા ખોટા, ખરું છે કે ખોટું તે આપણે સામે ઉલ્લેખ કરવાનો છે। આંબાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે એ વાક્ય ખોટું છે। નવજીવન ધારણ કરવું એટલે 9 વખત જીવન જીવવું એ પણ ખોટું છે। વરસાદ પડે એટલે ધરતી માતાએ લીલી સાડી ધારણ કરી હોય એવું લાગે છે, ખરું છે? કેમ કે વરસાદ પડે અત્યારે વિદ્યાર્થી મિત્રો સિઝન છે, આ ગામડામાં હોય, શહેરમાં હોય, તો ચારે બાજુ તમે જુઓ તો જાણે કે ધરતી માતાએ લીલી સાડી પહેરી લીધી હોય આપનું દ્રષ્ટવ્ય થાય છે। ઉનાળામાં મેઘધનુષ જોવા મળે છે। ઉનાળામાં વિદ્યાર્થી મિત્રો હોય ન હોય? ઉનાળામાં ન હોય, ચોમાસામાં જ મેઘધનુષ જોવા મળે, તો એ ખોટું છે। ઇન્દ્રગોપ જીવડાને ગોકળગાય પણ કહે છે એ પણ ખરું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન 6 જોડકા જોડો। આકાશ, ઝરણા, ધરતી, ઘાસ, સૌંદર્ય બ વિભાગમાં છે ખડખડ, લીલી સાડી, વાદળા, અદ્ભુત, અંકુર। એને બંધ બેસતું જોડકું આપણે કરવાનું છે। આકાશ છે તો એના સમૂહ શું આવે તો કે 3જું વાદળા એ જોડી દો। ઝરણા ખડખડ વહેતા હોય, ધરતી લીલી સાડી પહેરી હોય એવું લાગે, ઘાસ તો કે અંકુર જે ખૂટતા હોય તાજું તાજું જે ઘાસ એને અંકુર કહેવાય, અને સૌંદર્ય તો કે સૌંદર્યનો નજારો અદ્ભુત હોય છે। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જોડી દેવાના છે। ત્યારબાદ 7મું ખાલી જગ્યા પૂરો। જો તમને બંધ બેસતી જે ખાલી જગ્યાના શબ્દો પણ ઉપર આપેલ છે, રાજી, ગુસ્સે, મોટેથી, ધીમેથી, મદદ, ચિંતા। મોરને કળા કરતો જોઈ શ્રેયા ખાલી જગ્યા થઈ ગઈ, શું આવશે તો એમાં રાજી લખી નાખો। બકરી એના બચ્ચાને શિયાળ સાથે જોઈ ગુસ્સે થઈ ગઈ। 3જું વાક્ય છે બાળક કૂતરાને જોઈને મોટેથી રડવા લાગ્યું। મીરાને પગમાં વાગ્યું છે તેથી ધીમેથી ચાલે છે। મારે રંગોળી શીખવી છે એટલે શિક્ષકની મદદ લઈશ। વરસાદ પડતો હતો પણ મારી પાસે છત્રી ન હોવાથી પલળી જવાની ચિંતા થઈ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે ખાલી જગ્યામાં જે બંધ બેસતા શબ્દો શોધીને પૂરી દેવાની છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। ઉદાહરણ તરીકે ઠંડી અને કડકડતી। તો વિદ્યાર્થી મિત્રો શું કીધું કે બંને શબ્દનો જે ઉપયોગ એક વાક્યમાં થઈ જવો જોઈએ।
तो जो तमने आप्युं के शियाळामां कड़कड़ती ठंडी पड़े छे, तो थई गयो उपयोगीनो ठंडीनो ने कड़कड़तीनो। ए रीतना पतंग ने नानो छे, तो ए बंनेनो जोड़ीने एक आपणे वाक्य बनावी देवानुं ने बंध बेसतुं। मैं अहीं मारुं ज नाम लख्युं के सुरेश नानो पतंग हवामां उडाड़े छे, तो जो पतंग पण आवी गयुं ने नानो, कोण उडाड़े, तो के सुरेश नानो पतंग हवामां उडाड़े छे। वहाण ने मोटुं, तो अमारो जे चोरवाड़ होलिडे केम्प जे चोरवाड़ बंदर उपर त्यां हूँ गवर्नमेंट प्राइमरी स्कूल में शिक्षक तरीके छूँ, तो त्यानुं मैं उदाहरण लख्युं। वहाण ने मोटुं, अमारा चोरवाड़ना दरियाथी मोटुं वहाण देखाय छे, केम के अमारे चोरवाड़ छे बंदर छे, दरियो छे, माळिया तालुकानुं होलिडे केम्प चोरवाड़। विद्यार्थी मित्रों क्यारेक तमे पण त्यां आव्या हशो, तो ए बंने शब्दों ने लखीने मैं मौलिक शब्द लख्यो कि अमारा चोरवाड़ना दरियाथी मोटुं वहाण देखाय छे। विद्यार्थी मित्रों आनो मतलब एवो नथी कि मैं अहीं लख्युं ए ज तमारे लखवानुं छे। तमे तमारो बुद्धिनो प्रयोग करी ने तमारी सूझबूझथी तमे पण पोतानी रीतना बे शब्दोनो उल्लेख थई जाय, बंध बेसतुं वाक्य बनी जाय एवुं लखी शको छो। काच मजबूत, मारा घरे काच एकदम मजबूत छे। हळदर तुरी, हळदर आपणने तुरी लागे छे। भोजन गरम, हमेशा भोजन गरम खावुं जोईए। तो विद्यार्थी मित्रों आपणे आ रीतना गोठवीने एक एक वाक्य बनावी नाखवानुं छे। 9 नीचेना क्रिया विशेषणों उपयोग करी वाक्य बनावो, जेवी रीते पड़िया पड़िया, तो कि माजी पड़िया पड़िया बूमो पाड़ता था, ए रीतना आपणे विद्यार्थी मित्रों अहीं आपणे शुं करवानुं छे, क्रिया विशेषणनो उपयोग करीने एक वाक्य बनावी देवानुं छे। हसता हसता, बाळको हसता हसता जमता हता। तो विद्यार्थी मित्रों अहीं आपणे पण आपणी रीतना कोई भी वाक्य छे ए लखी शकीए। उदाहरण तरीके बाळको हसता हसता झगड़ी पड़्या, बाळको हसता हसता रड़वा लाग्या, कोई पण चाले विद्यार्थी मित्रों। फक्त एनी शरत एवी छे कि एमां हसता हसता जे छे बने एनो उपयोग थई जवो जोईए। दौड़ता दौड़ता, अमे शाळाए दौड़ता दौड़ता आव्या। संताता संताता, संताता संताता चालवानी मजा कंईक और छे। ऊभा ऊभा, तेणी ऊभी ऊभी पाणीपूरी खाती हती। गाता गाता, अमे गाता गाता भमता हता। भमता एटले फरता हता। प्रश्न 10मो संवाद लखो। माता अने पुत्र, माता अने पुत्र जे बंने वच्चे जे वातचीत थाय छे एना विद्यार्थी मित्रों आपणे अहीं संवाद लखवाना छे। आपणे मौलिक पण विद्यार्थी मित्रों लखी शकीए। उदाहरण तरीके सातम आठम होय एने अनुसंधाने लखवुं होय तो आपणे लखी शकीए। माता पूछे कि बेटा तू क्यां गयो तो एनो छोकरो कहे मम्मी हूँ सातम आठम छे एटले मंदिरे गयो तो। चाल चाल तो हाथ पग धोई ले, तू नास्तो कर ले, तो हाँ मम्मी चलो हूँ। तो आ रीतना आपणे विद्यार्थी मित्रों कोई पण आपणी रीतना बनावी शकीए। जाणे के माता पुत्र वात करता एवी रीतना मैं अहीं आपनी सुविधा माटे लख्युं। माता कहे छे दीकरा तू क्यारे आव्यो शाळाएथी? पुत्र मम्मी हूँ बस हमणां ज आव्यो छुं। माता ते तारुं दफ्तर व्यवस्थित मूक्युं ने? पुत्र हाँ मम्मी मैं दफ्तर बराबर राख्युं छे। माता चाल दीकरा तो हवे हाथ पग धोई ले। पुत्र हाँ मम्मी हमणां धोऊं छुं। माता चाल तने नास्तो आप्यो छे। पुत्र हाँ मम्मी आज तो बहु भूख लागी छे। जाणे के साची रीतना मम्मी ने एनो दीकरो वात करतो ए रीतना आपणे संवाद एटले के वातचीत आपणे लखवानी छे। प्रश्न 11 प्रश्नोना जवाब लखो। लेखके करेला ચોમાસાના सौंदर्यનું वर्णन लखो। ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે। આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક ગાજવીજ વગર વરસે છે। વરસાદ પડતાની સાથે જ જાણે કે ધરતી માતાએ લીલી ચૂંદડી ઓઢી લીધી હોય એવું દેખાય છે। બીજો પ્રશ્ન છે ઇન્દ્રધનુષ એટલે શું? લેખકે તેને જોઈને શું કરવાનું કહ્યું છે? ચોમાસામાં દેખાતો 7 રંગનો આસમાની પટ્ટો એટલે ઇન્દ્રધનુષ। લેખકે ઇન્દ્રધનુષને જોઈને નાચવા કૂદવા, રંગોની મજા કરતા તથા અનેક અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈને જોવા લેખક અહીં કહે છે આપને। ત્રીજો પ્રશ્ન છે કુદરતના ખોળે રમવું એટલે શું? કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણતા માણતા હસવું, કૂદવું, ગાવું અને આનંદ ઉલ્લાસ કરવાને કુદરતના ખોળે રમવું કહેવાય। ચોથો પ્રશ્ન વરસાદ પડવાનો છે એવું તમે શાના આધારે કહી શકો? આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હોય, હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોય અને ઉકળાટ થતો હોય, વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા થતા હોય, મોરના ટહુકા સંભળાતા હોય, તેના આધારે કહી શકાય કે વરસાદ આવવાનો છે વિદ્યાર્થી મિત્રો। प्रश्न 5मो वरसादने लगता बे जोड़कणा बनावो अथवा शोधीने लखवाना छे आपणे वरसादने लगता। तो एक कविता आवती एनु जोड़कणा टाइप में अहीं लख्युं आवरे वरसाद ढेबरियो वरसाद ऊनी ऊनी रोटली ने कारेलानुं शाक। बीजुं लख्युं वादळो गाजे गड़गड़ वीजળી चमके चमचम देटका बोले ड्राव ड्राव।
तो विद्यार्थी मित्रों आ तो आजनो विडियो। आ विडियो आपने केवो लाग्यो? जो विद्यार्थी मित्रों आपने आ विडियो सारो लाग्यो होय तो विडियो ने एक लाइक कर देजो, एक सुंदर मजानो एक कमेंट कर देजो अने तमारा विद्यार्थी मित्रों ने पण आ विडियो शेर करजो, जेथी करीने आ सुंदर मजानो अभ्यासनो एमने पण लाभो मळे। अने हाँ मित्रों, हजी पण तमने विनंती छे के हजी पण तमे मारी आ यूट्यूब चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी देजो, जेथी करीने तमारा माटे साव फ्री में विद्यार्थीओ माटे आवा नवा सुंदर मजाना विडियो हूँ बनावतो रहूँ। तो बाय बाय विद्यार्थी मित्रों, मळीए आगळना विडियो में। नमस्कार।